which we are going to start with the next sum, that is on page number 77. Page number 77 તમે ઓપન કરો. ફર્સ્ટ ક્વેશ્ચન રીડ કરું છું, પછી આપણે સમ સોલ્વ કરશું. ઠીક છે? તો હવે અહીંયા સ્પેસિફાઈ કર્યું છે KD કંપની and CD company decided to amalgamate and incorporate a new company, CK Corporations. Share capital of a new company has decided to be 16 lakhs. હવે એક કંપનીનું નામ છે KD અને એકનું નામ છે CD. એ બે હવે ભેગી થઈ જાય છે, અમાલ્ગમેટ થઈ જાય છે. એ કંપનીની લોકો નામ શું થઈ જાય છે? CK Limited. શું નામ થઈ જાય છે? CK Limited. અને એ લોકો કીધું છે કે શેર કેપિટલ નવું ડિસાઈડ કરશે. એનું ઓવરઓલ એ છે કેટલું છે? 60 લાખ. કેટલું છે? 60 લાખ. into divided into 3 lakh shares each of rupees 20. The CK Corporation will purchase an assets and liabilities of both the companies. In lieu of that, rupees 40 lakh share capital will get to KD Limited, KD company. Each of rupees 20 and 15 lakh shares capital will be given to the CD Limited. હવે અહીંયા જો આ વર્ડ ધ્યાનથી સમજો. 60 લાખ રૂપીસ નું શેર કેપિટલ છે, બરાબર? એની કેટલા શેર્સ માં એ લોકોએ ડિવાઇડ કર્યું છે? એ લોકોએ ડિવાઇડ કર્યું છે 3 લાખ શેર. કેટલા? એ કેવી રીતના થશે? એટલે 1 રૂપિયા એક શેર છે એની પ્રાઇસ શું છે? 20. તો 60 લાખ ડિવાઇડેડ બાય તમે 20 કરશો ને તો તમને આન્સર આવશે 3 લાખ શેર્સ. સો એમાંથી શું કહે છે? આપણે બે ઇન્ડિવિડ્યુઅલ્સ હતા, એક KD હતો અને એક હતો CD. તો KD ને છે ને એ લોકો શું સ્પેસિફાઈ કર્યું? 40 લાખ રૂપિયાના શેર. કેટલા લાખના દીધા? 40 લાખ. અને આને CD લિમિટેડ ને કેટલા દીધા? 15 લાખ. બરાબર? એકને 40 ના દીએ અને એકને કેટલાના દીએ? 50 ના દીએ. તો ટોટલ કેટલા થશે? 40 + 15 કરીએ એટલે 55 થાય. અહીંયા આપણે કહીએ છે કે ઓથોરાઇઝ્ડ ભલે 60 છે બટ ઇશ્યુ કેટલા કર્યા? 55. એટલે આપણે ઓથોરાઇઝમાં જ્યારે બેલેન્સ શીટ ફોર્મ કરશું તો ઓથોરાઇઝ બતાવશું કે 60 લાખ રૂપિયા, બટ ઇશ્યુ કેટલા થાય છે? આપણે શેરની વાત કરીએ તો અત્યારના 40 અને 50. આગળ આવશે તો ખબર નહીં. અત્યાર સુધી તો ઇશ્યુ કેટલાના કર્યા છે? 55 લાખ. અહીંયા સુધી બધાને ક્લિયર? અહીંયા નેક્સ્ટ કીધું છે CK કંપની will pay in cash rupees 18,000 and 12,000 of KD Limited and CD Limited. હવે આને 40 લાખના શેર્સ દો, સાથે તમે 18,000 રૂપિયા દો છો અને અહીંયા સાથે તમે શું સ્પેસિફાઈ કરો છો? 12,000. બરાબર? સો એટલું આપણે શું આપીએ છીએ? કેશ આપીએ છીએ. શેર્સ પ્લસ આપણે શું કીધું? કેશ. આ કોણ દે છે? CK દે છે. કોને દે છે? KD અને CD. પછી નેક્સ્ટ કીધું છે પ્રિલિમિનરી એક્સપેન્સ ઓફ ₹36,000 will accrue for the CK Corporation. એટલે ઇન્શોર્ટ આપણે કહીએ ને કે પ્રિલિમિનરી એક્સપેન્સ છે એ બધું હવે એને પેમેન્ટ કરવાનું રહેશે. તો નવી બેલેન્સ શીટમાં ઓવરઓલ આ પ્રિલિમિનરી એક્સપેન્સની વેલ્યુ નેગેટિવમાં આવશે, પોઝિટિવમાં આવશે નહીં. કેમ કે પ્રિલિમિનરી એક્સપેન્સ શું મેં તમને પહેલા પણ કીધું કે કંપનીએ ઓવરઓલ કંઈક એક મોટી અમાઉન્ટનો ખર્ચો કર્યો હોય, કંઈ ડેબેન્ચર્સનું પ્રીમિયમ તો કંઈક એવી મોટી કંઈક એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ કર્યું તો એનું રિલેટેડ કર્યું તો એક વર્ષમાં એ લોકો એનું આપણે કહીએ ને એક્સપેન્સ નથી બતાવી દેતા, થોડા ટુકડામાં એ લોકો એવી રીતના એનું શોકેસ કરે છે. હવે નેક્સ્ટ, ધ બેલેન્સ શીટ ઓફ બોથ ધ કંપનીઝ એઝ ઓન 31st March 2017 આર ગિવન બિલો. આપણે બેલેન્સ શીટ દીધી છે KD અને CD. જે ડેબિટ બેલેન્સ છે ને એ મારા બધા એસેટ્સ છે. ડેબિટ બેલેન્સ શું છે? મારા બધા એસેટ્સ. અને ક્રેડિટ બેલેન્સ મારી બધી શું છે? લાયબિલિટી. મારી એટલે કોની? KD અને CD. આપણે અત્યારના નવી કંપનીની વાત નથી કરતા, આપણે કઈ કંપનીની વાત કરીએ? જૂની. તો એમાંથી આપણે શેર કેપિટલ દીધું છે. એનું જૂનું કેટલું હતું? 30 લાખ. ગુડવિલ 5 લાખ. પછી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, પ્લાન્ટ મશીનરી, સ્ટોક, ડેટર્સ, કેશ એટ હેન્ડ, ક્રેડિટર્સ, જનરલ રિઝર્વ, સેક્યોર્ડ લોન. એમાં બ્રેકેટમાં લખ્યું છે મોર્ગેજ. પછી કીધું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. સેમ વે આ બધી વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી છે CD માં. હવે સેક્યોર્ડ લોન એટલે અને મોર્ગેજ કર્યું. હવે જો આ કંપની બંધ થાય છે તો મોર્ગેજ કર્યું હોય તો એને મારે પૈસા પાછા દેવા પડશે. એની પહેલા તો કાંઈ વસ્તુ થવાની નથી, કેમ કે હજી લોન હોય તો આપણે ભરી દેશે. પણ બ્રેકેટમાં લખ્યું છે મોર્ગેજ. મોર્ગેજ એટલે શું? ગીરવી. તો હવે મારે એનું હવે કંઈક એડજસ્ટમેન્ટ DHK નહીં, નહીંતર પછી આપણે શું કરશું એ વિચારશું. હવે અહીંયા શું કીધું છે? અમાલ્ગમેશન પ્રોસેસ હેઝ બીન ફુલ્લી કમ્પ્લીટેડ એન્ડ CK Corporation paid secured loan after amalgamation. હવે અહીંયા શું કહે છે કે અમાલ્ગમેશન પ્રોસેસ થઈ ગયો, એના પછી હવે નવી જે કંપની છે CK કંપની એ સેક્યોર્ડ લોનનું ઓવરઓલ પેમેન્ટ કરે છે. ઓબ્વિયસલી
એને જ્યાંથી કેડી એની લોન હતી સેક્યોર્ડ સીડી છે, કોની છે? સીડી, 2 લાખ રૂપિયા. તો એનો ઓવરઓલ પેમેન્ટ કોણ કરે છે? સીકે. તો એટલે ઇન શોર્ટ સીડી ને કેટલા આપે છે? બીજા 2 લાખ દેશે. ત્યારે જ ઓવરઓલ એનું પેમેન્ટ થશે ને, કેમ કે ઓલો એને પૈસા દેશે ત્યારે જ ઓલી વસ્તુ જે ગીરવી હતી એ શું થશે? રિલીઝ થશે. જે મોર્ગેજ હતી એ રિલીઝ થશે, એની પહેલા રિલીઝ થશે નહીં. એટલે પેમેન્ટ આપે છે સીકે, એટલે પ્લસ એને બીજા શું મળ્યા છે? 2 લાખ રૂપિયા પણ મળ્યા છે. સમજાય છે? તો એ હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ હવે અન્ડરસ્ટેન્ડ કરીએ. You are required to prepare required accounts including the cash account in the books of new company CK Corporation Limited. અત્યાર સુધી આપણે જેટલા સમ કર્યા ને એમાં ઓવરઓલ આપણે જર્નલ એન્ટ્રીઝ શું ફાઇન્ડ આઉટ કરી? અમે જર્નલ એન્ટ્રીઝ નવી કંપની. હવે નવી કંપની CK વાત છે તો CK ની આપણે જર્નલ એન્ટ્રીઝ કરતા, પણ હવે આપણે એકાઉન્ટ્સ બનાવવાના છે, લેજર પોસ્ટિંગ કરશું. ઠીક, લેજર પોસ્ટિંગ આ સમમાં શીખવાનું છે. બીજું આપણે શું કીધું છે? બેલેન્સ શીટ ઓફ CK કોર્પોરેશન આપણે કમાલ કરીશું. એટલે આપણે જે નવી બેલેન્સ શીટ બનાવીએ છીએ એ આપણે બનાવશું. એ આપણે શું બનાવવાનું છે? આ નવી કંપનીની બેલેન્સ શીટ બનાવવાની છે. જૂનું કંપનીનું ના જર્નલ એન્ટ્રીઝ કીધું છે, ના પછી આપણે લેજર કીધું છે. આપણે નવી કંપનીની લેજર્સ એમાં કીધું સ્પેશિયલી તમે કેશ એકાઉન્ટ તો તમે બનાવજો, કેશ બુક તો તમે પ્રિપેર કરજો. અને બીજું આપણે શું કીધું છે કે બેલેન્સ શીટ. સૌથી પહેલા બધા સમમાં મારે શું રિક્વાયર્ડ છે? પરચેસ કન્સિડરેશન. એટલે આપણે પરચેસ કન્સિડરેશન કરશું. પછી આપણે જર્નલ એન્ટ્રીઝના ફોર્મમાં આપણે પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ કે બીજી મેથડથી આપણે ઓવરઓલ પરચેસ મેથડથી આપણે ફાઇન્ડ આઉટ કરતા કે ગુડવિલ છે કે રિઝર્વ્સ છે. તો અહીંયા તો ઓવરઓલ આપણે જર્નલ એન્ટ્રીઝ દેવાના નથી, એટલે ઓવરઓલ આપણે પ્રોપરલી ગુડવિલ અને રિઝર્વ્સનું પણ કેલ્ક્યુલેશન બતાવશું. અને પછી ફાઇનલી આપણે ઓવરઓલ એકાઉન્ટ્સ ફોર્મ કરીશું, ડિફરન્ટ એકાઉન્ટ્સ. એ એકાઉન્ટ્સ થઈ જશે, એમાંથી જે બેલેન્સ ટ્રાન્સફર થશે એ બધી ક્યાં જશે? બેલેન્સ શીટમાં જશે. તો આજના અત્યારના જે આ વિડીયોમાં ઓવરઓલ આપણે શું અન્ડરસ્ટેન્ડ કરશું કે પરચેસ કન્સિડરેશન અને ઓવરઓલ આપણે કે ગુડવિલ આવશે કે રિઝર્વ આવશે એટલું આપણે આજના લેક્ચરમાં આપણે ફાઇન્ડ આઉટ કરશું. અહીંયા સુધી બધાને ક્લિયર? સ્ટાર્ટ કરીએ. સો હવે સૌથી પહેલા આપણે પરચેસ કન્સિડરેશન કેલ્ક્યુલેશન ઓફ અહીંયાથી સ્ટાર્ટ કરું છું. આ બધું તો તમને સમજાવવા માટે મેં લીધું છે, આ બધું લખવાની જરૂર નથી. કેલ્ક્યુલેશન ઓફ purchase consideration. Calculation of purchase consideration. હવે એમાં આપણે એક સાઈડ આપણે લખશું KD લિમિટેડ અને બીજું આપણે શું CD લિમિટેડ. આ જ વસ્તુ આવશે, પણ એને પ્રોપરલી આપણે સ્પેસિફાઈ કરશું, બીજું કાંઈ નથી આવવાનું purchase consideration. તો સૌથી પહેલા એ ઓવરઓલ પર્ટિક્યુલર્સમાં શું વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી છે? આપણે શું આપે છે? શેર કેપિટલ. બરાબર. કેડી ને કેટલા મળે છે? અને સીડી ને બીજું ને કેશ મળે છે, એટલે કેશ બેક કહી શકો છો. કેટલું મળે છે? અહીંયા 18,000 મળે છે અને અહીંયા 12,000. હવે થર્ડ પાર્ટ જે આપણે લોકો એડજસ્ટમેન્ટમાં કીધું છે કે સીકે કંપની અમાલગમેશન થઈ ગયું ત્યારે ઓવરઓલ પેમેન્ટ શું કરે છે? સેક્યોર્ડ લોનનું પેમેન્ટ કરે છે. એટલે કેશ અગેન્સ્ટ વોટ? સેક્યોર્ડ લોન્સ. કેશ અગેન્સ્ટ ધ કેશનું અરેન્જમેન્ટ કર્યું ફોર વોટ? સેક્યોર્ડ લોન. આન્સર કેટલું છે? અહીંયા તો કાંઈ નથી, અહીંયા આવશે. So અહીંયા ટોટલ કરશું તો આવશે 14 lakh, 18,000, અહીંયા આવશે 17 lakh. પરચેસ કન્સિડરેશન બધાને ક્લિયર? હવે તમને ખબર હોય ને તો એક વસ્તુ તમને કીધું કે પરચેસ કન્સિડરેશન અને આપણે ઓવરઓલ જે એસેટ્સ ને લાયબિલિટીઝ છે, નેટ એસેટની વાત કરો તો એના ડિફરન્સથી આપણે ખબર પડશે કે ગુડવિલ આવશે કે આવશે રિઝર્વ. બરાબર. સો હવે સૌથી પહેલા આપણે બધા ઓવરઓલ નેટ એસેટ ફાઇન્ડ આઉટ કરશું. નેટ એસેટ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલા આપણે જેટલા પણ એસેટ્સ છે એ બધાને એડ કરશું. શું કરશું? એડ. અને પછી એમાંથી જે મારી લાયબિલિટીઝ છે, લાયબિલિટીઝ આપણે શું કરશું? લેસ કરશું. સો એટ લાસ્ટ આપણે શું મળશે? નેટ એસેટ. પછી જે મને નેટ એસેટ મળશે ને એનું કમ્પેર કરીશ કોની સાથે? કેડી ના પરચેસ કન્સિડરેશન અને સીડી.
એમાંથી સપોઝ અત્યારે તમને કહું નેટ એસેટ is greater than purchase consideration. Purchase consideration કે જે purchase કરે છે નવી કંપની, તો purchase અહીંયા કેટલામાં કરે છે 40 લાખ 18000 અને સપોઝ અહીંયા હું તમને કહું છું અહીંયાનો આન્સર આવ્યો 15 lakhs, તો એક છે 40 અને અહીંયા છે 50, એટલે હું એને આપું છું કેટલા આપું છું 40 lakhs આપું છું, સામે વસ્તુ કેટલાની છે 15 લાખ, તો ઓવરઓલ જે હું એને આપું છું એ મારું શું થઈ જશે રિઝર્વ થઈ જશે, શું થઈ જશે રિઝર્વ. અને ઇન કેસ હું કહું છું નેટ એસેટ્સ ઓછા છે અને પરચેસ કન્સિડરેશન ની વેલ્યુ વધારે છે, તો ઓવરઓલ હું એ કંપનીની ગુડવિલ લઉં છું. શું લઉં છું? કંપનીની ગુડવિલ. એવી રીતના આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરીએ, શું ફાઇન્ડ આઉટ કરીએ કે નેટ એસેટ શું છે. તો નેટ એસેટ ફાઇન્ડ આઉટ કરવા માટે વેસ્ટર્ન લેવલ જલ્દી ચલો ત્યાં સુધી તમે અહીંયા માર્ક કરી લો કઈ કઈ વસ્તુ એસેટ્સ માં આવી શકે બેલેન્સ શીટ ઉપરથી. સોરી નેટ એસેટ્સ માં આપણે કેલ્ક્યુલેશન માટે એસેટ સાઇડ કઈ કઈ આવશે? સૌથી પહેલા આપણે આવશે ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, સ્ટોક આવશે, ડેટર્સ આવશે અને કેશ બેલેન્સ આવશે. તેમની ગુડવિલ રિઝર્વ્સ એ બધી વસ્તુ હમણાં આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. અને લાયબિલિટીઝ માં કઈ કઈ વસ્તુ આવશે? ક્રેડિટર્સ, સેક્યોર્ડ લોન્સ અને સેક્યોર્ડ લોન્સ. આ બે વસ્તુ સ્પેસિફાઈડ આવશે. નામ શું હતું? સીડી અને પેલા સીડી હતું ને પેલા કેડી પછી સીડી, બરાબર. સૌથી પહેલા આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણી પાસે ઇન્ફોર્મેશનમાં શું છે? ફ્રી હોલ્ડ પ્રોપર્ટી કેટલું છે? કેડી નું કેટલું છે? 90 લાખ. અને સીડી નું 9,05,600. હવે ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ પછી શું છે? પ્લાન્ટ એન્ડ મશીન. નંબર 2 ઇઝ પ્લાન્ટ એન્ડ મશીન. કેટલું છે? 7,05,000. અહીંયા 4,31,200. બરાબર. હવે થર્ડ પાર્ટ સ્ટોક. સ્ટોક કેટલો છે? 3,75,200. અહીંયા next is કેટલું? 2,53,100. next is cash balance. બરાબર. amount 5,52,100. last is 62,600. હવે અહીંયા કે બીજું હોય જો એસેટ્સ માં આપણી પાસે એકવાર બેલેન્સ શીટ માં ચેક કરી લો. બેલેન્સ શીટ માં જો આપણી પાસે ગુડવિલ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે રેશિયો નહીં. ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ લઈ લીધું, પ્લાન્ટ એન્ડ મશીનરી લઈ લીધું, સ્ટોક લઈ લીધું, ડેટર્સ લઈ લીધું, કેશ એન્ડ ટાઈમ લઈ લીધું. બરાબર. હવે અહીંયા આપણે નેક્સ્ટ કીધું છે આનું ટોટલ કરી લો પહેલા તો. તો ટોટલ એસેટ્સ મને મળી જશે. ટોટલ એસેટ્સ 37 lakh 97,400. અને સેવ એન્ડ ક્રેડિટ સાઇડ 17 lakh 600. બરાબર. હવે આ મારા ટોટલ એસેટ્સ છે. હવે આમાંથી મારે નેટ એસેટ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે લેસ મારે શું કરવું પડશે? લાયબિલિટી લેસ કરવી પડશે. તો લાયબિલિટીમાં મારી પાસે ઓવરઓલ બીજું છે ક્રેડિટર્સ અને સેક્યોર્ડ. આ બે જ વસ્તુ છે. કેમ કે પ્રોફિટ એન્ડ લોસ અને આપણે રિઝર્વ સરપ્લસ આમાં ઓનર્સ ફંડ એટલી કેલ્ક્યુલેટ કરતા નથી. તો ક્રેડિટર્સ ની અમાઉન્ટ કેટલી છે? 1,72,400. બરાબર. અને સેકન્ડમાં કેટલું દીધું? સેકન્ડમાં કેટલું દીધું ક્રેડિટર્સ? 1,30,600. 1,30,600. હવે
part is secured loan. Secured loan અહીંયા નથી, અહીંયા કેટલી છે? બરાબર. હવે આનું ઓવરઓલ ટોટલ કરો. અહીંયા આને હું A કહી દઉં છું અને લાયબિલિટી નું ટોટલ લાયબિલિટી ઇઝ B. બરાબર. એનું ઓવરઓલ શું કીધું છે? ટોટલ ડાયરેક્ટ અહીંયા આવ્યો ટોટલ દીધું, તમે પણ ટોટલ કરો. અહીંયા શું થઈ જશે? 17 એ એક જ આવશે. 17,24,000 બરાબર. અને અહીંયા થઈ જશે 3,30,600. હવે અહીંયા કરીશ કે નેટ એસેટ શું થઈ જશે? A minus B. A minus B. આમે A લીધું, અહીંયા મેં લીધું B. તો A minus B 37,97,400 minus 1,72,400. Answer is 36,25,000. અને અહીંયા 40,70,000. બરાબર. એટલે આ મને શું મળી ગયું? નેટ એસેટ્સ મળ્યા. હવે મારી પાસે પરચેસ કન્સિડરેશનની વેલ્યુ છે, તો એનાથી મને આન્સર મળી શકે છે કે મારી ગુડવિલ છે કે મારું શું છે? ઓવરઓલ રિઝર્વ છે. સો હવે આપણે ફાઇન્ડ આઉટ કરશું કે ગુડવિલ કે રિઝર્વ. તો અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા શું છે? નેટ એસેટ. આપણે આ કોણ છે? પેલા KD ને, KD લિમિટેડ નેટ એસેટ્સ ઇક્વલ્સ ટુ કેટલા છે આપણી પાસે? 36,25,000 બરાબર. અને એના પરચેસ કન્સિડરેશન શું છે? KD લિમિટેડ નું પરચેસ કન્સિડરેશન ઇઝ 40,18,000 બરાબર. એટલે અહીંયા મારા નેટ એસેટ શું છે? ઓછા છે કે વધારે છે? ઓછા છે. અને મારું ઓવરઓલ પરચેસ કન્સિડરેશન કેટલું છે? વધારે છે. એટલે ઇન શોર્ટ એની પાસે એસેટ્સ એટલા નથી તો એ હું વધારે રૂપિયા આપું છું, તો એ મારી શું થઈ ગઈ? ગુડવિલ થઈ ગઈ. શું થઈ ગયું મારું? ગુડવિલ. સો ઇક્વલ્સ નો ડિફરન્સ શું છે? ડિફરન્સ થઈ જશે ગુડવિલ. કેટલો છે ડિફરન્સ? કરો ફાઇન્ડ આઉટ. 3,93,000. સો ઓવરઓલ આપણે 3,93,000 ની નવી કંપની ગુડવિલ પરચેસ કરી. કેમ કે નવી અત્યારના હું બેલેન્સ શીટ ફોર્મ કરીશ તેમાં 3,93,000 ની શું આવશે? ગુડવિલ. કેમ કે એસેટ્સ ઓછા છે એની સામે ઓવરઓલ હું એને વધારે પેમેન્ટ કરું છું, એટલે એની ગુડવિલના પૈસા એને મેં દીધા છે. સેમ વે હવે આપણે KD ની વાત કરીએ. હવે એના CD નું ઓવરઓલ નેટ એસેટ્સ કેટલા છે? 40,70,000. અને એનું CD નું પરચેસ કન્સિડરેશન કેટલું છે? કેટલું છે? 17,12,000. અહીંયા પણ એક સિચ્યુએશન છે, તો અહીંયા બી શું આવશે? ગુડવિલ આવશે. ગુડવિલ કેટલી આવે છે? અહીંયા 42,000 is what? ગુડવિલ. એટલે આ ઓવરઓલ આપણે ગુડવિલ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ક્યાંક રિઝર્વ પણ આવી શકે. રિઝર્વ ક્યારે આવે? મારા નેટ એસેટ્સ વધારે હોય અને મારું પરચેસ કન્સિડરેશન ઓછું હોય તો મારું રિઝર્વ આવે. બટ નેટ એસેટ્સ ઓછા હોય અને પરચેસ કન્સિડરેશન વધારે હોય તો શું આવે? ગુડવિલ આવે. ક્લિયર? સો આપણે આ લેક્ચરમાં કેલ્ક્યુલેટ કર્યું પરચેસ કન્સિડરેશન, નેટ એસેટ્સ અને આપણે ગુડવિલ. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ શું કરશું કે અલગ અલગ એકાઉન્ટ્સ, નવા કંપનીની લેજર એકાઉન્ટ્સ કેવી રીતના ફોર્મ કરીએ એ આપણે સ્ટાર્ટ કરશું અને બેલેન્સ શીટ. ઓકે, થેન્ક યુ. સોલ્વ કરીશું.